નમઃ શિવાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 44 કરીશું અને આ ધ્વનિ સંબંધી 8મી વિધિ છે. તો આજે વિજ્ઞાન ભૈરવ તંત્રની જે આ 44 વિધિ કરીએ, એક એક વિધિ જેમ જેમ આપણે કરીએ છીએ તેમ તેમ પોતાના અંતરમાં ઉતરવાની એક એક સ્ટેપ ઓર અંદર ઉતરતા જઈએ છીએ. કેવી રીતે એમના દ્વારા અંતરમાં ઉતરીએ, અંતરમાં પહોંચી શકીએ છીએ, એના માટેની વિધિ છે. તો જે આપણે સ્વયં છીએ તે પોતાના સ્વરૂપથી કનેક્ટ થવા માટે તો ખૂબ જ સતર્ક અને ધ્યાનપૂર્વક આપણે ઉતરશું આજની 44મી વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણામાં. એ પહેલા ગુરુ તત્વને વંદન કરી અને ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. વિજ્ઞાન ભૈરવ તંત્રની આ ધ્વનિ સંબંધી 8મી વિધિ. 8મી વિધિ ઉપર આપણે ધ્યાન અને એના વિશે જાણીશું. જ્યારે આપણને હવે ખબર પડવા માંડે છે કે અંદર એક આત્મા જે છે, જન્મોથી આપણે મનના આધાર ઉપર જીવીએ છીએ અને અંદર જે પેટારો છે એ તો બંધે બંધ જાય છે અને દેહ ગયા પછી જ્યારે ખુલે છે ત્યારે એની અનુભૂતિ અને એના વિકાસ માટે પાછા પરમાત્માને કહીએ છીએ કે પાછા મોકલો. પછી આ ધ્યાન જેના દ્વારા જે કેન્દ્રમાં પહોંચીએ છીએ એ એક તરંગ છે અને એ દેહમાં રહીને જ આપણે અનુભવ કરી શકીએ છીએ. પણ આપણને જ્યારે ખબર પડે છે ત્યારે દેહ ત્યાગ્યા પછી આપણને આત્મબોધ થાય છે કે અરે આ તો રહી ગયું, ફરી આવવું પડશે. તો જ્યારે આપણું ગુરુ તત્વ જાગરણ હોય, જાગૃત હોય, તો જ આપણે અહીં જોડાઈ શકીએ. નહીં તો આપણે કેવું છે, જેમ આટલા જન્મો જીવી જીવીને ગયા પાછા આવ્યા, તો આ જન્મમાં આપણને આ આત્મબોધ થયો. જગાવે છે આપણને. આપણને ખબર હોવી જોઈએ કે જગાડે છે કયા રૂપમાં આવીને. આપણે એને અહેમ સ્વરૂપમાં પોતાના પોતે ભૂલી જઈએ છીએ. કેટલા રૂપમાં આવીને આપણને જ્ઞાન કવરાવે છે પરમાત્મા, પણ આપણે પોતાના અહેમ સ્વરૂપમાં ભૂલી જઈએ છીએ કે ના, મને તો આણે આમ કીધું તું, સામેવાળાએ આમ કીધું તું, આ મારો પરિવાર છે, આ મારા મિત્ર છે, આ મારા ભાઈ બંધુ છે, સખી સહેલી. અને ગુરુ તત્વ આપણને વારંવાર સંકેત આપે છે કે સમય આવી ગયો છે તમારા ઉદ્દેશ્ય પૂર્તિ માટે. પણ આપણે શું કરીએ, જજ બ્લેમમાં એ કાર્ય કરવાનું પૂર્ણ જ નથી કરતા. આ ધ્યાન આપણને એ જાગૃતિ લાવે છે અને એ કેન્દ્ર પર જોડાવા માટે આપણને સહારો છે ધ્યાન. તો જ્યારે ગુરુ તત્વથી જોડાઈને પૂર્ણ સમર્પિત ભાવથી ધ્યાન કરીએ છીએ ત્યારે આપણને પૂર્ણ આત્મ જાગૃતિ થાય છે અને બ્રહ્માંડથી બધી જ શક્તિ, જેટલી શક્તિઓ છે એ આપણને સહાયક થાય છે પૂર્ણ રૂપે. પોતાની ઉર્જા આપણને આપે છે આપણી જાગૃતિ માટે. અને જ્યારે એકવાર તમે એનાથી, એ ઉર્જાથી કનેક્ટ થઈ ગયા અને બિલકુલ તમે ત્યાં સમર્પિત થઈ ગયા,
પછી એની મરજી એ કેવી રીતે તમને આગળ લઈ જશે, તમને ખબર જ નહીં પડે કે તમે આ સ્વરૂપ ત્યાગી અને એ સ્થિતિમાં કનેક્ટ થઈ ગયા. અહીંયા ધ્યાનમાં જ્યારે આપણે જોડાઈએ ને ત્યારે અમને પૂર્ણ ગુરુને સમર્પિત થઈને જોડાઈએ ત્યારે ખબર જ ન હોય કે અમે નક્કી કર્યું હોય કે આજે આ કરશું. ના, સમર્પિત ભાવથી ગુરુ જે કરાવે એ કરવાનું. તો પૂર્ણ પ્રાર્થના જ્યારે કરીએ ને આપણે કે વાહ, આપણને ઈ પૂર્ણ આત્મબોધ પ્રાપ્ત થાય, પૂર્ણ કુંડલની શક્તિ જાગૃત થાય. એટલું દિવ્ય હોય છે જ્યારે આપણે એક સમર્પિત ભાવથી કનેક્ટ થઈએ. આજે કેવું કીધું છે ધ્યાન સંબંધી જે આ 8મી વિધિ કેવું કીધું છે વિજ્ઞાન ભૈરવ તંત્રની 44 અ અને મ, અ ઓર મ કે बिना ओम ध्वनि पर मन को एकाग्र करो. અ અને મ વિના ઓમ ધ્વનિ પર મનને એકાગ્ર કરો. ધ્વનિ ઉપર આપણી આ 8મી કેટલી સરસ વિધિ છે. હવે ઓમ ધ્વનિ પર એકાગ્ર આપણે કાલે કર્યું ને હકાર, હકાર ઉપર ધ્યાન. કોઈ પણ શબ્દ જેનો ઓમ થી શરૂ થતો હોય ચૂપચાપ કરો. આપણે એની પહેલા કર્યું ઓમના ઉચ્ચારણમાં શ્વાસની હકારાત્મકતાને જોયું, બરાબર. પછી અંદરથી ઓમ જાગૃત થઈ રહ્યું છે એ જોયું. ઓમના ઉ શબ્દના મધ્યમાં આપણે ગયા. ગઈકાલે આપણે જીભની મધ્યમાં કર્યું. તો આ વિધિમાં કેટલું સરળ બતાવ્યું છે કે ખાસ કરીને કહેવાય છે કે યહ कठिन विधि है लेकिन कुछ लोग के लिए यह योग्य पड़ सकती है, खासकर ध्वनि के साथ काम करना. જુઓ, ધ્વનિ સાથે કામ કરવું આની માટે છે ને તમે ક્યાંય ટ્રાવેલ કરતા પણ કરી શકો. જે ક્ષણ આપણે ઉચ્ચારણ કરીએ હા, જરાક કંઈક આપણને ઠોકર લાગી તો કેવી આપણી અવાજ નીકળે, આ નીકળે. બહુ ખુશીનો આનંદ ભરાઈ ગયો હોય તો આહા કરીએ કે નહીં. અને કોઈ દુઃખ સમાચાર સાંભળીએ તો કરે ને ઓહ કહીએ. તો આ ઉચ્ચારણ કેમ કરીએ, શા માટે કરીએ? આ આપણી શ્વાસ એવા શબ્દો માટે બહાર આવે છે, આપણે નથી કરતા. એકદમ ધ્યાનથી સમજવા જેવું છે. ખુશી હોય તો આપણે કેવા આ હા હા. કોઈ કહેશે કે અમે કાર લીધી, પેંડા આપવા આવ્યા, હા 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 વાહ, ઓટોમેટિક નીકળશે. કોઈ કહેશે કે અરે મારા દીકરાનું આમ થઈ ગયું, વહુ વહી ગઈ, ઓહ થઈ જશે. ત્યારે આપણે સેડ ભાવમાં આવી જાય. કેવી રીતે? અને મસ્તીમાં હોઈએ ત્યારે આનંદ આવી ગયો, કંઈક વાગ્યું, કોઈકનું દુઃખ થયું, ઓહ કંઈક આપણને ઠોકર લાગી. તો આ જે શ્વાસ બહાર આવતી હોય છે આપણે ધ્યાન દેવાનું છે. જ્યારે પણ શ્વાસ બહાર આવે ત્યારે મૃત્યુ. શ્વાસ અંદર ગઈ એટલે જીવન. તમે ભરીને જોવો, નાકથી જ ભરો અને છોડો. આ અભ્યાસ કરીને જોવો. જ્યાં સુધી શ્વાસ બહાર આવે છે આપણે વધારે શાંત થઈ જઈએ. શ્વાસ અંદર જાય છે તો આપણે કેટલું વિચારતા હોઈએ છીએ. બહાર આવવા વાળી શ્વાસ શું છે? મૃત્યુ.
અંદર જવાવાળી શ્વાસ જીવન છે, બધા જ જાણે છે. તો આમાં ખબર છે આપણને ઘણીવાર આપણા વડીલો ને ઈ પણ કહેતા હોય છે, પલ પલ કઈક તકલીફ હોય તો પલ પલ મરીએ છીએ, પલ પલ જીવીએ છીએ. એક કોમન શબ્દ છે કે નહીં? તો બહાર શ્વાસ ગઈ તો આપણે મર્યા, મૃત્યુ છે. જ્યારે અંદર આવવા વાળી જીવન છે એનો મતલબ તણાવ છે એ જીવનનો એક પાર્ટ છે નથી. જ્યારે તમે શ્વાસ અંદર લ્યો છો ત્યારે તમે બહાર કાઢો છો ત્યારે કેવું આપણે હાશ અનુભવીએ છીએ. કેમ? તો અંદરની નેગેટિવિટીને લઈને ઈ નીકળે છે, શાંત થઈ જાઓ છો. તો એ જ રીતે જ્યારે તમે અંદર લઈ જાઓ ત્યારે હર વખતે તમે વિચારો કે હું બ્રહ્માંડની દિવ્ય ઉર્જા અંદર લઈ રહી છું, અને ભરવા ઉપર ધ્યાન આપો. અને છોડતી વખતે પૂર્ણ વિશ્રામ કરો. જીવન શ્વાસ છે તો જીવનનો અર્થ તણાવ થઈ ગયો. નીકાળવું શ્વાસ, વિશ્વાસ કરો તો એ મૃત્યુ છે. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ વિશ્રામની સ્થિતિમાં છે, ધ્યાનસ્થ વ્યક્તિ, એને નહીં. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે પૂર્ણ વિશ્રામની સ્થિતિમાં છીએ. સમજો, એકદમ સમજવાનું. અને બહારથી આપણે જીવિત છીએ અને અંદરથી મૃત છીએ. આપણે વિશ્રામનું નામ મૃત કર્યું છે એટલે. અને બહારથી દેહથી તણાવ છે, વિચાર છે, સમસ્યા એ મારે આ કામ કરવું છે, મારે આને મને આમ કહી દીધું, આજે મારું આવું જ જીવન છે, મારે અહીંયા જવાતું, અહીંયાનું આ કરવું તું, આ મારી યારે બોલતી નથી, હવે મારે એને ત્યાં જવાનું છે. કેટલું એ ઉઠતા નહીં યારે આપણી પૂરી પ્લાનિંગ હોય, રાતથી કરીને સૂતા હોઈએ. તો એ આપણા જીવનનો જે અંદર બેસેલું છે, એ અંદરથી આપણે શું છીએ? મૃત છીએ. બુદ્ધ ભગવાન છે ને, એમણે કીધું કે જીવન માટે એક સાબિતી માટે એક બહુ સરસ કીધેલું, બિલકુલ શાંત સ્થિર, બિલકુલ બુદ્ધ પ્રતિમા જોજો તમે, બિલકુલ શાંત. અને જીવન જીવિત, મૌન શાંતિ, અંદરની પણ બકવાસ નહીં. કારણ જીવન વિશ્રામ પૂર્વક છે જ નહીં. આપણે કાંઈ કેટલી ધલબલાટ લઈને બેઠા છીએ. તો ઘણા બધા લોકો કે છે કે નિંદરા, નિંદર આપણી કહીએ રાતના, ઈ અને મૃત્યુ એક સમાન છે. તો આ કોસ્ચ્યુમની પૂર્ણ નિંદ્રા એટલે પૂર્ણ આરામ થઈ જાય છે. આ કોસ્ચ્યુમની એને પૂરો આરામ મળી જાય, રિલેક્સ, એટલે આપણે વિશ્રામદાયી છીએ. અને સવારે જ્યારે આપણે ફરી ઉઠીએ છીએ, અને કેટલા લોકો તો એટલા તણાવમાં ઉઠે, 5 મિનિટ લેટ થઈ ગયું તો તરત જ હાય હોય ચાલુ થઈ જાય. મારે તો હવે આ ટ્રેન છૂટી જશે, ટ્રેન તો પકડવી જ છે. હવે શિયાળામાં ખાસ એવું થશે, નીંદર જરાક 5 મિનિટ વધારે આવશે, અલાર્મ વાગ્યો તો 2 મિનિટ સુઈ લઉં, હજી ટાઈમ છે. પછી એ ધડબડાહટી, પછી હાથ મોઢું ધોયા, નહીં નાયા, ચલો ભાઈગા, ટ્રેન પકડવી છે, ટ્રેન કઈ થોડી રોકાશે. તો આપણું શું થઈ ગયું? ધીરે ધીરે આપણે ક્યાં લઈને જઈએ છીએ? આપણને આ જે ધ્યાનસ્થ સ્થિતિ આપણને શું સમજાવે છે કે વિશ્રામ સ્થિતિમાં જ્યારે બહાર આવવા વાળી શ્વાસ છે, એ આપણો તણાવ, આખા દિવસના કામનું સ્ટ્રેસ આપણા માઇન્ડ ઉપર આવેલું હોય, એ આપણને રિલેક્સ
એક અંદર જવા વાળી શ્વાસ. તો દિવસમાં શું હોય છે? પ્રકાશ હોય છે. તો પ્રકાશ શું તણાવનું કારણ છે? એટલે આપણે સૂઈ નથી શકતા. પ્રકાશ જીવનનું કેવું છે કે એક અભિન્ન અંગ છે, પરંતુ એ મૃત્યુનો પણ એક અંગ છે. મૃત્યુની અગેન્સ્ટ છે. અંધકાર છે એ મૃત્યુ જેવું છે, જે મૃત્યુને અનુકૂળ છે એમાં જ સમાયેલું છે. એનો અર્થ શું છે? અંધકારમાં એકદમ ગહેરાઈમાં વિશ્રાંતિ છે, શાંત, ડીપ રિલેક્સ. જે લોકો અંધકારથી ડરે છે એ લોકો ધ્યાન નહીં કરી શકે, ઉતરી જ ન શકે એમને, કારણ અંધારામાં વિશ્રામ ઘટિત થાય. અને ખરેખર જોવા જઈએ તો આપણું જીવન જે જન્મથી પહેલા પૂરો વખત આપણે માતાના ગર્ભમાં અંધેરામાં હતા. એક ક્ષણ જેવું અંધકારની અંદર એક ક્ષણ જેવું હતું એ જીવન. અને અંધકારના સમયમાં પ્રકાશને એક લહેરની જેમ જે આપણું જીવન જાગે છે, સૂવે છે. તો આ રીતે જે આપણી ભીતર આવવા વાળી શ્વાસ છે અને બહાર જવા વાળી શ્વાસ છે, એ જ કારણ છે કે આપણે વર્ષોની જે ગણતરીથી કહે ને કે આણે આટલા વર્ષનું આયુષ્ય, ઘણા જણા કહે છે ને કે ઔષધમ આયુ માનવીઓનું 60 વર્ષ કહે છે, કોઈ 70 કહે છે. તો ના, આપણે ગણતરી કરીએ ને તો શ્વાસની ઉપર આપણને જીવન ભગવાને આપ્યું છે. આપણે જો ધીરે શ્વાસ લઈએ છીએ તો નિશ્ચિત સમયથી આપણે વધુ જીવી શકીએ. કૂતરા જે છે એ એક પલમાં શ્વાસ 21 વાર લે, અલ્પાયુ હોય છે. એ શ્વાસને છોડતા હોય છે ઘડીએ ઘડીએ, અડધી લે. ઘણા જણા શ્વાસ, આજે આપણે શ્વાસને જોશું કેટલી લઈએ છીએ આપણે ડીપ. જુઓ, જે સીધો હોય છે ને, જે હિમાલયને તંદ્રા ગિરિકંદ્રામાં ને તપસ્યા કરવા વાળા, એ લોકોનું ધ્યાન કેવું છે કે શ્વાસ લેવા ઉપર નહીં, છોડવા ઉપર હોય. જ્યાં છોડી ત્યાં બીજી અંદર ગઈ. હાથીની ઉંમર કેટલી મોટી હોય છે, કારણ કે એની શ્વાસ ખૂબ ધીમી ચાલે. જેટલી તમારી શ્વાસ ધીમી એટલું તમે દીર્ઘાયુ. જે શ્વાસ બહુ તેજીથી કરે ને, કૂતરા લોકો જોજો કેવું કરે, હા 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 હા, કેટલું અલગ જ કરતા હોય. એકદમ જોર જોરથી શ્વાસ, કોઈ અજાણ્યાને જોવે તો પણ લે. જ્યારે કોઈ પણ બહારના સ્વરૂપને, જ્વલન, દ્વેષ એનાથી જોવું, તમારી શ્વાસ છે ને, કોઈની હારે ક્રોધ કરવો, કોઈની હારે ગુસ્સો કરવો, કોઈની માટે ટેન્શન લેવું, એરિટેટ થવું, તમે તમારી શ્વાસ જોજો, એકદમ તેજ ચાલવા માંડશે. જરાક ઊંચા અવાજે બોલજો, પછી તમારું લોહી જે છે ને એને તમે હાથ, કાન તમે અડીને જોજો, એકદમ ગરમ ગરમાહટ લાગશે તમને, તમારું લોહી તક ઉકળી જાય. અને જ્યારે આપણે કોઈ ચિંતનમાં લાગી જઈએ ત્યારે આ જતી શ્વાસ, જીવન છે તો ચિંતન છે. તો એ ચિંતન વાળી ઉર્જા આપણા શરીરનો એક ભાગ બને છે. આપણું વ્યક્તિત્વ, અગર ચિંતનમાં આપણે પોતાને દુખી, અસહાય, બિચારા, બાપડા,
તો હકીકત શરીરના એક એક અણુમાં બિચારા બાપડા થઈ જશું અને એ આપણું વ્યક્તિત્વ બની જશે. ક્રોધીલો હશું તો ક્રોધ, એનું નિર્માણ, શ્વાસ જ એનું નિર્માણ કરે છે આપણા વ્યક્તિત્વનું, બહાર સ્થિતિમાં નહીં. આપણે જ્યારે ચિંતન દ્વારા અંદર લઈએ, પધરાવીએ, બહાર ક્રોધની સ્થિતિ છે પણ તમારું વ્યક્તિત્વ, તમારું ચિંતન પૂરું શાંત છે, તો તમારું એ જે ક્રોધની સ્થિતિ છે એ પણ પીગળી જશે બરફ. અને તમે અંદર ક્રોધમાં છો અને બહાર પ્રેમની સ્થિતિ છે, તો જે પ્રેમ છે એ પણ બાષ્પીભવન થઈ જશે. આપણું ચિંતન આપણી શ્વાસની ગતિ પર આધારિત છે. હવે એનો શું આધાર છે? આપણે જો બિલકુલ શાંત છીએ, રિલેક્સ છે, તો આપણી શ્વાસોની ખૂબ તેજ નહીં ચાલે, એકદમ સ્લો ચાલશે. અને એ ક્રોધ પણ તમારી અંદર અગર આવશે એ સમયે પણ, તો એ પણ વિલીન થઈ જશે. તમારી શ્વાસ સહજ હોવી જોઈએ. તો ગુરુનું શું કાર્ય છે આમાં? પોતાના શિષ્યોને કહેવું, બહારનો કોઈ પ્રભાવ ન હોય, પણ અવાજની ગતિ નહીં, પણ પોતાના શિષ્યોને કહેવું કે પૂર્ણ એકાગ્ર થવું, સહજ રહ્યો. જ્યાં સુધી તમારી અંદર સહજતા નહીં આવે, તમે શ્વાસ પૂર્ણ અંદર અડધી લેશો, ઉધળેલી લેશો, વિખરાયેલી લેશો, તમારો વિકાસ અધૂરો રહેશે. શ્વાસ જો તમને ખાલી કરે છે, તો કાઢતી વખતે પણ તમારો ઈ ભાવ હોવો જોઈએ, એના પ્રતિ તમારે પૂર્ણ એ ભાવ લગાવવો કે એ પૂર્ણ રૂપે અમારી અંદરથી એક નકારાત્મકતા ગઈ અને મારું એક અલગ વ્યક્તિત્વ બની ગયું. કોઈ પણ શબ્દનો, હવે તમે ક્યાંક જઈ રહ્યા છો, ટ્રાવેલ કરો છો, તો અંત થવા વાળા શબ્દનો ઉપયોગ કરો. ઓ મને જ્યારે લંબાવ્યું ત્યારે તમે પૂરી શ્વાસ બહાર કાઢી ત્યારે તમે પૂરા ખાલી થઈ ગયા. જો જેને કોન્સ્ટિપેશન હોય છે, હાઈ બીપી હોય છે, બ્લોકેજ હોય છે, કમરથી નીચેના ભાગમાં બધે પેન હોય છે, એ લોકોની માટે આ વિધિ કારગર છે. આ વિધિ પર ધ્યાન કરવું. કેમ? કોન્સ્ટિપેશન વાળાઓ જેણે છે ને જન્મો જન્માંતરથી બધું ગઠડી બાંધીને છોડવું જ નથી જાણતા. પછી એ લોકો શું કરશે? કંઈક તો કબજિયાત છે એટલે એની માટે એ લોકો શું કરશે કે ડેલી પેટ સાફ કરવા માટે દવા લેશે. જ્યારે તમે અંદરના રૂપાંતરને જાણશો ને, સમજશો ને, કે આપણી મૃત્યુ જે અંતરની સાક્ષી આત્મા બની જાય છે, અને અહીં સાક્ષી ભાવ આપણો જાગૃત થાય છે. અને તમારી અંદર જ્યારે સાક્ષી ભાવ જાગૃત થયો પછી જ્યારે તમે એકાગ્ર થયા તો સાક્ષી ભાવ ઘટવા માંડશે. તમે શ્વાસથી ખાલી થઈ ગયા તો જીવન એટલું દિવ્ય છે. ક્લિયર થઈ રહ્યું ને? આપણે કેવું કરીએ? શ્વાસ લેવામાં ધ્યાન આપીએ, આપણું છોડવાનું ધ્યાન જ નથી. આપણે છોડવાનું કામ આપણું શરીર કરે, ફક્ત ધ્યાન શેમાં? લેવામાં જ. કારણ આપણે બધા શું છીએ? મૃત્યુથી ડરીએ છીએ. એટલે શ્વાસને બહાર છોડવામાં આપણું મૃત્યુ, તો આપણને એમાં રસ જ નથી. આપણને ફક્ત લેવું.
આપણો બસ ચાલે ને તો ક્યારેય શ્વાસને બહાર જ ન જવા દઈએ, કારણ આપણને ખબર છે શ્વાસ બહાર ગઈ તો મરી ગયા. અને જ્યારે આપણે બરદાસ્ત નથી કરી શકતા, સહન નથી કરી શકતા, તો શરીર કામ કરે છે છોડવાનું. ઘણા જણાને જેને ઘૂંટણ હોય, અસ્થમા, ઘૂંટણ, શ્વાસ લેવામાં તકલીફ, આ શ્વાસ સંબંધી ધારણા બી બહુ સરસ ધ્વનિની છે, પણ બહુ પોતાનો દ્રષ્ટિકોણ જુઓ તમે. કોઈ વસ્તુને આપણે બાંધી લીધી, છોડવાનું નામ જ નથી લેતા, તો આપણને આપણા સંસારથી જોડે. અને એના કારણે શું હોય, આપણી આંત સાફ ન થાય. જેનું સવારે ઉઠે અને પૂર્ણ પેટ સાફ ન થાય, તો એને કાં તો કોન્સ્ટિપેશન થાય, કાં તો એને હર થોડા દિવસે ડાયરિયા થાય. પૂર્ણ ક્લીન ન થાય પ્લેટ, અને કાંઈ ને કાંઈ બ્લોકેજ હોય. દવાઓ લઈને સાફ કરવું પડે, દવાઓને લઈને બંધ કરવું પડે. કેટલું છે ને આ વિજ્ઞાન. ભગવાને એટલું બધું સમજાવ્યું છે કે આપણને બહારથી એટલી બધી જડીબુટ્ટીઓ, એટલી બધી ભગવાને આપણા ખાનપાનમાં બધું જ ભગવાને સર્જ્યું છે કે આપણને માનવ નિર્મિત કોઈ ટીકડી લેવી ન પડે. પેટ સાફ નહીં થાય તો શું થશે? અંદર ઘણા બધા રોગોને આમંત્રણ આપશું. ડાયાબિટીસ વેલકમ, પછી કિડની વેલકમ, લીવર, ફેટી લીવર વેલકમ, બધાને કહેશું વેલકમ, આવો. પણ જ્યારે શ્વાસ બહાર નીકળી રહી છે ત્યારે અંદરથી શુદ્ધ કરે છે, ત્યારે જે બહાર નીકળવું એ મૃત્યુ છે. જ્યારે આપણે જીવનને એક શું માનીએ છીએ? અશુદ્ધ. પણ આપણને શુદ્ધ જે થવું છે એની માટે અંધકાર શુદ્ધ છે. જે શ્વાસ આવે છે તો અંદર જવા માટે એને માર્ગ તો દઈએ. આપણે તો એને રોકીને રાખી છે, જે પેલા લીધી એને નથી મૂકતા. એમ માનો કે આપણે ઓક્સિજન લઈએ છીએ, પણ અંદર એ લીધા પછી જે ખાલી વસ્તુ બચી એ તો વિષ છે, તો એને તો કાઢવું પડે ને. જે ઓક્સિજન માનો આપણે ઉપયોગ કરી લીધો, બાકી જે વચ્યું પ્રાણવાયુ લીધું એ બચ્યું, તો એને આપણે બહાર નહીં કાઢીએ તો એ શું થશે? વિષ થશે. અને જ્યારે બહાર કાઢો ત્યારે પૂરા રિલેક્સ થઈ જશો. ઘણી જૂની ઘટનાઓ આપણી જીવનમાં ઘટી હોય, એ બધી વિષ બની જાય. અને એ પછી શું થાય? આપણને નાની 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 બ્લોકેજ કરે. આપણા શરીરના સૂક્ષ્મ કોષ છે એને બંધ કરી દે, બ્લોક કરી દે. આપણે શું કરીએ? બધું પકડીને બેસી જઈએ. 10 વર્ષ, 15 વર્ષ, 50 વર્ષ જૂની વાતને પણ પકડીને બેઠા હશું. પણ જે સારી વસ્તુ છે એને આપણે છોડી દીધી છે. ગલતને આપણે એકદમ ઠસાવીને, ખીલ્લા ઠોકીને બેસાડી રાખ્યું છે. જેટલું આપણે પ્રાણાયામ કરશું એનામાં, અહીંયા કહીશ કે જેટલી શ્વાસ લેવામાં સમય લ્યો છો એનાથી ડબલ સમય શ્વાસ કાઢવામાં લગાવો, છોડવામાં. તો શું થશે કે તમારી અંદરથી, ખબર છે, જ્વાલામુખી નીકળે ધરતીમાંથી, ત્યારે કેવો દાવા નીકળે? તો જ્યારે તમે છોડો છો ત્યારે તમારી અંદરથી દાવા પૂરો નીકળી જશે. હર સ્થિતિની સાથે તમે પછી આનંદ,
પૂર્ણ અંદરની સ્થિતિમાં પણ તમે પૂર્ણ એક પકડ બનાવી લેશો અને અંતરના હર ભાવને તમે પૂર્ણ રૂપે પકડીને બહાર કાઢશો અને શરીરના રોગને તમે આ રીતે રિલેક્સ કરી શકો. જેને પણ કોન્સ્ટિપેશન છે એ લોકો કપાલભાતિ, ઘણા જણા કહેતા હોય ને કપાલભાતિ કરો. ઈ જ પકડ છે, આપણે બધું પકડી રાખ્યું હોય ઈ જ પકડ આપણને શરીરના કોઈ હિસ્સામાં બ્લોકેજ બને, કોઈને હાથમાં બને, કોઈને કોન્સ્ટિપેશન થાય, કોઈને કાંઈક થાય, કોઈને હૃદયમાં બ્લોકેજ થાય. ફક્ત બહાર શ્વાસ ફેંકો. અમને અમારા ગુરુ કહેતા ધ્યાન શ્વાસ બહાર ફેંકવા ઉપર ના કાઢો. તમે પોતે પોતાની મેળે ઠીક થઈ જશો. શ્વાસ છોડો. ખાલી એક જ કહે ભસ્ત્રિકા કરો, કપાલભાતિ કરો. આપણને બીક લાગે, હાયલા શ્વાસ છોડતા અમે મરી જાશું તો. શરીર પોતાની મેળે શ્વાસ લે છે. તમે હેરાન થઈ જશો કે સવારથી લઈને સાંજ સુધી ફક્ત શ્વાસ છોડવામાં ધ્યાન દેશો. તમારી અંદર ઓટોમેટિક પરિવર્તન. એને કોઈ દિવસ હૃદય રોગ નહીં થાય. જેને પણ થોડું હૃદય રોગની સમસ્યા એવું લાગતું હોય, ગભરાટ થતી હોય, એણે શ્વાસ છોડવા ઉપર પૂરું ધ્યાન આપવું. કોન્સ્ટિપેશન છે, છોડવા ઉપર ધ્યાન આપો. મનોભાવ કોઈ દિવસ સ્થિર ન હોય, અસ્થિર હોય. શ્વાસ છોડવા ઉપર ધ્યાન આપો. કોઈ દિવસ થાક નહીં લાગે. કેટલું ભાઈ કામ કરી લ્યો. એટલું દિવ્ય છે આ વિજ્ઞાન ભૈરવ ધારણા. જ્યારે તમે વિશ્રામની સ્થિતિમાં હો ત્યારે લેવું છે, લેવું છે, લેવું છે, જમા કરવાનું. હજી લઈએ, હજી લઈએ, હજી લઈએ, પછી અંદર કેટલું વિષ બને. પછી કોઈ કહેશે કે અરે સોડા પી લે, ઈનો પી લે, આ પી લે, ઓલું પી લે. ઘણા જણા તો શું કે મારે તો વર્ષોથી આ વાત પકડેલી છે, એ તો હું છોડીશ જ નહીં, મરું ત્યારે છૂટે. પણ એને માફ ન કરું કે ને. તમે જ્યારે સીડી ચડો છો, ક્યાંક ચાલતા છો 4 કદમ, તો પણ તમારી શ્વાસ ભરાઈ આવે, દમ ઘૂટે. તમને ક્યારેય જ્યારે છોડવાનું ચાલુ કરશો તો ક્યારેય થાક નહીં લાગે. ક્યારેય દાદરા ચડશો તમને કોઈ તકલીફ નહીં થાય. અને પોતે પોતાને ખોવા માટે આજે તૈયાર થઈ જાવ. ક્લિયર છે આજનું 44? છે ને મને 10 વર્ષથી મારે હરડે લેવી પડે છે, કબજિયાત છે. ઓહો. 10 વર્ષથી લઉં છું, 10-12 વર્ષથી. એ વગર ચાલે જ નહીં. કપાલભાતિ કરો. હા, પ્રાણાયામ બી કરવું. અમને અપાન વાયુના પણ શીખવાડ્યા છે. ખબર નહીં કા માનસિક થઈ ગયું છે, પણ એ વગર થાય જ નહીં. એટલે મારે હરડે લઈ આવું, નાની હરડે દિવેલમાં શેકું, પછી એમાં પીસું, એમાં થોડી ઈસબગુલ નાખું અને રોજ જે લેવી પડે છે. રોજ જ્યાં જાવ ત્યાં મારે ફાંકી વગર ચાલે જ નહીં. એના જવું તો થાય જ ને. એક બે તમે ટ્રાય પણ આખો કરી દિવસ ગરમ પાણીનું સેવન કરો અને 1 અઠવાડિયું બંધ કરો. ગરમ પાણીનું સેવન રાખો. કન્ટિન્યુ પાણી સાદું પણ પીઓ છો તો પણ ગરમ લ્યો. તમારી કોન્સ્ટિપેશન દૂર થઈ જશે. અને બીજું તો રાત્રે જ્યારે સૂવો છો ને ત્યારે 5 કળી કે 4 કળી લસણની ફોલી અને અડધો કપ દૂધમાં ઉકાળી લ્યો. અને તમને જો એમાં સ્વીટનેસ ન નાખવી હોય, ચાલતું હોય તો એમ જ લ્યો, એને ચાવીને ખાઈ લ્યો. અને દૂધમાં ઉકાળવાની, દૂધમાં ઉકાળવાનું અને એને નવું શેકું ખાઈ લેવાનું. લસણની કળી અડધો કપ દૂધમાં ઉકાળી લેવાનું. અને તમને જો એમાં લાગે છે કે નહીં ભાવે તો તમે એની અંદર થોડો ગોળ નાખી શકો છો. અને આ મને એવું ખાંડનું કઈ છે જ નહીં, સ્વીટ જોતું. બીજો શું પ્રયોગ કીધું? લસણ તમે ઉકાળી લ્યો
અને એ તમે ખાઓ અને ઉપર કુનકુનું પાણી. આપણે એમ કે દૂધ ને લસણ ના ખવાય એમ કે છે ને. ના, કાંદો અને દૂધ ન ખવાય. એની અંદર તમે એક ઢાંકણું એરંડિયું નાખો, બહુ જ ફાયદો. એટલે મારે જો ફાકી લેવાનું રહી ગયું ને તો મારે એરંડિયું લેવું પડે સવારે, પણ ઈ વગર ક્યાંય લસણની નથી આવતું. સાથે આ લ્યો, તમને 20 થી 25 દિવસમાં તો પૂરું એમ લાગશે કે કઈ મને ક્યારેય કોન્સ્ટિપેશન હતું જ નહીં. 10-15 વર્ષથી લઉં છું, બાકી થઈ જશે. 100%. હમ. ક્યાંય ગયું મારે ફાકી રાખવી જ પડે, એ વગર બીજે દિવસે તો કઈ જમવાનું ન ભાવે, પેટમાં ગરબડ રે, ઉલટી થાય, એવું બધું થાય. 100% થઈ જશે. જૂનું છે એટલે થોડોક સમય લેશે, પણ એ મળ જે એટલે છે ને ઇમેજ આપણને એ નડે ખરી, આંતમાં જામ થઈ ગયો છે, તો એ નીકળી ઇમેજ જશે નડે. એટલે ક્લીન થઈ જશે. ના, ઇમેજ થી તો એકદમ ક્લીન થઈ જાય છે, સવારે એકદમ ઉઠવું એટલે આવી જાય. એટલે ઇમેજ નુકસાન કરે આ કાયમ માટે? ના, ઇમેજ નુકસાન ન કરે, પણ શું થાય કે બહુ લાંબા સમય સુધી આંતને કમજોર કરી દે. અચ્છા, બાકી એ છે ને મને સવારે ઉઠવું એટલે તરત બધું સાફ થઈ જાય. આખા દિવસમાં એક જ વાર કરવું પડે, એકદમ ક્લિયર થઈ જાય, પણ એ લેવું પડે એવું છે. એટલે એને લઈ થોડી જજો, ઓછી તમને કરું. ઘણો ફરક લાગશે. એનાથી તમને ઘણા જોઈન્ટ્સમાં ઘણી ઘણી જગ્યાએ ફરક પડે છે. તો આપણે ધ્યાન માટે જોડાઈએ. ક્લિયર થઈ ગયું ને?